સર્વ આ સમયે સિનાઈ મેથોડિસ્ટ ઠાસરાના બાળક સાહેબ રેવરેન્ડ સર મેપન સાહેબ તરફથી પાસ્ટર કમિટીના તમામ સભ્યો તરફથી અને તમામ સભાજનો તરફથી આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ઈસુ નામને ધન્યવાદ હો કે આજે બિસુરાના મેળા તરીકે અમે આજની ઉજવણી કરી શક્યા. અને બિસુરા જેનો અર્થ થાય છે સુવાર્તા, વધામણી, કે જેની વાત 2023 વર્ષો પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાત માટે લઈને આવ્યા હતા. અને એ વાત અને સુવાર્તા પૂરા આખા દુનિયાની અંદર, દેશની અંદર એ ફેલાય. અને એ ધન્યતા અમે પણ અનુભવીએ છીએ કે એ સુવાર્તા લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ, એ મિશનરીઓ એ આ ગુજરાતમાં અને આ ભૂમિ પર તેઓ આવ્યા અને આગળ આવી અને પોતાની સેવાઓ આપી, સેવાઓ બજાવી, ઘણા બધા બલિદાનો આપ્યા, ત્યાગ આપ્યું. અને આજે આ ઠાસરા અને ઠાસરાની આસપાસ જે લોકો રહે છે, જે ખ્રિસ્તી કહેવાય છે, ખ્રિસ્તને ઓળખે છે, ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર એમના વડવાઓએ કર્યો. અને જો ટૂંકમાં ઇતિહાસ કહું તો ઈસવીસન 1889 પહેલાં મિશનરીઓ ઠાસરામાં આવ્યા અને ત્યારબાદ ડાકોર, જે ગોધરા મુખ્ય માર્ગ પર જે બસ સ્ટેન્ડ છે એની પાસે 2 એકર અને 33 ગુંઠા જેટલી જમીન એમણે ખરીદી. અને અહીંયા આગળ આ સ્થળ પર જે પહેલાં બંગલો હતો, અત્યારે રિનોવેશન કરવામાં આવ્યું ને નવું બાળક ગૃહ બનાવવામાં આવ્યું છે, પણ એ પહેલાં જે બંગલો બનાવવામાં આવ્યો હતો એ વિશ્વાસી બંગલા તરીકે એ ઓળખાતો હતો. અને મિશનરીઓ આગળ સેવા કરીને અહીંયા આગળ જે પહેલાં જે ચર્ચ હતું, જે બધી ધીરે ધીરે બધું રિનોવેશન કરવામાં આવ્યું, થોડું નવીનીકરણ કરવામાં આવ્યું. પણ પહેલાં આ ઠાસરામાં જે ચર્ચ અત્યારે હયાત છે એ ચર્ચ પહેલાં દિવાન્સ મેમોરિયલ મિશન ચેપલ તરીકે ઓળખાતું હતું. અને તે સમયના મિશનરીઓ એ ઘોડા પર સવારી કરીને એ ગામે ગામ જઈને સુવાર્તા પ્રચાર કરતા હતા. અને આસપાસના ગામો જેવા કે ઠાસરા, ધોળજ, ભરથરી, પીપલવાડા, આંજરોલી, સાઢેલી, રસુલપુર, પિલોલ, એકલવેલું, નાંદરા, શાહપુરા, દેસાઈની મુવાડી, બહાદરપુરા, વજીવાલ, અજરપુરા, ઓરંગપુરા, સાંઢેલિયા, ઉધમાતપુરા, આગરવા, ઢુંડીજા, બીજા ઘણા બધા ગામોની અંદર એમણે સુવાર્તા પ્રચારનું કામ કર્યું. અને જે કામ એ ધર્મ કે છે પરિવર્તન નહીં અથવા ધર્માંતરણની વાત નહીં, પણ લોકોને નવું જીવન આપવાની, સુવાર્તા આપવાની, તારણની વાત કહેવાની, કે લોકોના હૃદયો પરિવર્તન થાય, લોકો સારું જીવન જીવે, ઈસુ ખ્રિસ્તને ઓળખે, તારણહારને ઓળખે, શાંતિની વાત તેઓ જાણે. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે સૌથી પ્રથમ જે બાપ્તિસ્મા આ વિસ્તારમાં થયું એ બિશપ થોબન સાહેબના હસ્તે ઠાસરામાં સુમાભાઈ ફકીરભાઈનું બાપ્તિસ્મા થયું તારીખ 3/3/1903 રોજ. અને આજે અમે બિસુરાનો મેળો ઉજવ્યો, આનંદ કર્યો. સવારે સંયુક્ત ભજન સેવા થઈ, ઠાસરા, ભરથરી અને રસુલપુર પાસ્ટોરની સંયુક્ત ભજન સેવા થઈ, પ્રભુ ભોજન પણ પડાવવામાં આવ્યું અને બધાએ પ્રેમ ભોજન પણ સાથે કર્યું, ગીતો ગાયા, આનંદ કર્યો, સ્તુતિ આરાધના કરી અને અમે પ્રાર્થનાઓ પણ કરી. અને રીતે આજનો દિવસ અમે ઉજવી શક્યા. અને એ શુભેચ્છા તમને પણ પાઠવીએ. જે સુવાર્તા તમને મળી છે એ સુવાર્તા તમે પણ પામો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને શાંતિ મળે, સુવાર્તા મળે, આનંદ મળે અને ઈશ્વરના રાજ્યના તમે પણ હકદાર થાઓ. ગોડ બ્લેસ યુ. ખુશખબરી લઈને આનંદની વાત કરી. પ્રભુ તો મને મળ્યો. જો કોઈ એવું છે તે પોતાના સ્થાને ઉભા થઈને બેસી શકે છે. પ્રભુ અત્યાર સુધી જે હતું એ, પણ હવે મારા જીવન દ્વારા, મારી વાત દ્વારા એ શાંતિ, એ ઉત્તેજન, એ તારણ, એ છુટકારો અને ઉદ્ધારની વાત હું પ્રગટ કરીશ. મંડળીમાં, કુટુંબમાં, સમાજમાં, મારી નોકરીની જગ્યામાં, અભ્યાસની જગ્યામાં, જ્યાં કંઈ પ્રભુ તક એમની સાથે વાત કરે. કાં તો હવે પછીના સમયમાં પ્રભુ તમે સતત એકઠા હૃદયને ઢંઢોળો અને પ્રભુજી મદદ કરો કે અમે તમારી શાંતિ ફેલાવનાર, તારણ ફેલાવનાર, ઉદ્ધાર કરનાર અને પ્રભુ તમારી વાત ખુશખબરી અને નાશવંત જગતને આપનાર બનીએ. પ્રભુ આ કરવા તમે અમને પસંદ કર્યા છે, ત્યારે એ કાર્ય કરવા માટે અમને મદદ કરો, તમારી મંડળીને મદદ કરો, વિશેષ કરીને ઠાસરા મેથોડિસ્ટ ચર્ચને અને આ વિસ્તારના તમામ કુટુંબોને, તમામ મંડળીઓને પ્રભુ તમે મદદ કરો. પ્રભુ તમે અમને બધાને તમારી